હાય ગાઈઝ, આજે આપણે સાતમ આઠમના તહેવારને ધ્યાનમાં રાખી અને ગળિયા થેપલા બનાવીશું. અને આ થેપલા છે એકદમ પરફેક્ટ રીતથી તૈયાર કરીશું, એટલે દાંત વગરના વડીલો પણ એકદમ આસાનીથી ખાઈ શકશે. એટલા સોફ્ટ તૈયાર થશે. તો એમના માટે થઈ અને 2 મોટી ચમચી જેટલો ગોળ લીધો છે, અને આપણી પાસે રહેલું જે બાઉલ છે એ અડધું બાઉલ પાણીનું ભરી લીધું છે. અને આપણે બસ હાથની મદદથી આ રીતે ગોળને સારી રીતે પાણીની અંદર મિક્સ કરી લેવાનું છે. અને પાણી છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું જ લીધું છે. એને ગરમ કરવાની જરૂરિયાત નથી, કારણ કે જ્યારે પૂરીઓ આપણી તળાશે એટલે એ ઓટોમેટિક એમાં કોઈ ગોળની કાચા ગોળની સુગંધ આવવાની સંભાવના બિલકુલ જ નહીં રહે. હવે આપણે એમની કણક તૈયાર કરી લઈએ. તો કણક માટે થઈ અને મેં અત્યારે 1 બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે. જે બાઉલથી આપણું પાણી હતું ને એ જ બાઉલ ભરી આખું બાઉલ લોટનું લીધું છે. એમની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે મોણ માટે થઈ અને તેલ એડ કર્યું છે. અને જો મોણ છે ને એકદમ સારી રીતે મિક્સ થવું ખાસ જરૂરી છે. એક કણની અંદર કહી શકાય કે ભળી જાય, બસ એટલું પરફેક્ટ આપણું મોણ છે એ થઈ જાય એટલે તમારા થેપલા છે ક્યારેય હાર્ડ નહીં થાય. ઘણી વખત આપણે ઘણા પાસે સાંભળ્યું હોય છે કે બનાવીએ ત્યારે તો સરસ સોફ્ટ હોય છે, પણ એકાદ દિવસ પડ્યા રહીએ. આ તો તેલમાં ફ્રાય થયેલા છે ને, એટલે તમે 4 થી 5 દિવસ તો આસાનીથી ખાઈ શકશો, બિલકુલ જ ખરાબ નહીં થાય. કદાચ આ વરસાદી વાતાવરણ હશે તો પણ બગડશે નહીં, કારણ કે આપણે એમને સારી રીતે ટૂંકમાં કહી શકાય કે મોણ ને બધું જ પરફેક્ટ રીતથી નાખ્યું હશે ને, એટલે ક્યારેય થેપલા છે એ ખરાબ નહીં થાય. અને હવે આપણે એમની મીડિયમ સોફ્ટ એવી કણક છે એ રેડી કરી લઈએ. આપણું મોણ હોય છે એટલા માટે શું થાય કે આપણી કણક છે થોડી વાર રેસ્ટ માટે રહેશે ને તો એ હાર્ડ થઈ જતી હોય છે. પણ આપણે એવું લાગે તો તમે 1 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ ટૂંપી લેવાની. 3-4 મિનિટની મહેનત છે અત્યારે કરી લેવાની છે. અને અત્યારની મહેનત છે ને એ જ્યારે થેપલા રેડી થશે ને ત્યારે રંગ લાવી અને બતાવશે. તો અત્યારે આપણી કણક છે એ રેડી થઈ ગઈ છે અને આપણે એમાંથી લુવા બનાવી લઈએ. તો પૂરીઓ જેવડા આપણે જે ટૂંકમાં કહી શકીએ કે પૂરીઓ આપણી ખવાતી હોય છે, જે ખારી પૂરીઓ, એના જેવડા લુવા હોય છે એ આપણે લુવા એવડી સાઇઝના કરી લેશું. અને કદાચ તમારે મોટી પૂરીઓ બનાવવી હોય તો મોટા પણ કરી શકો છો. મેં અત્યારે નાના મોટા 2 બનાવ્યા છે. તો 2 રીતથી હું તમને કરીને બતાવીશ કે જો સમય ઓછો હોય, પૂરીઓ ઝાઝી બનાવવાની હોય તો તમે કઈ રીતે કરી શકો. તો અત્યારે આમાંથી નાની નાની જે રીતે આપણે પૂરીઓ તૈયાર કરતા હોય છે, તો 2-4 વેલણ માર્યા અને આપણી પૂરી છે એ રેડી. અને એમની જાડાઈ છે ને એ રોટલીથી થોડીક એવી થીક રાખવાની છે. તમે જોઈ શકો છો રોટલીથી થોડીક એવી થીક છે. બસ એ રીતથી આપણે બધી જ પૂરીઓ છે એ વણી અને તૈયાર કરી લેશું. અને તમે કઈ મેથડથી ગળિયા થેપલા છે એ બનાવો છો અને શું તમારા ઘરની અંદર બને છે કે નહીં એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, કારણ કે આપણા વ્યુઅર્સ છે એ અલગ અલગ ઘણી જગ્યાએથી છે. તો કદાચ બધી જ જગ્યાએ આ સાતમ આઠમનો પર્વ છે એ ઉજવવામાં પણ નથી આવતો હોતો, અને જો ઉજવવામાં આવતો હોય તો તમે એમાં શું અવનવી વેરાયટીઓ બનાવો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો મને પણ ખ્યાલ આવે અને હું પણ એમને બનાવવાની ચોક્કસથી કોશિશ કરીશ. અને નાની નાની પૂરીઓ છે આપણી બધી બની અને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણી પાસે રહેલા છે મોટા લુવા, તો એમાંથી આપણે મોટી પૂરી બનાવી લઈશું. ટૂંકમાં આપણે પહેલાંની જેટલી જાડાઈ રાખી છે ને એટલી જ જાડાઈવાળી આપણે આ મોટી પૂરી છે એ બનાવી અને તૈયાર કરી લેશું. અને આપણી રોટલી છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. અને હવે આપણે શું કરવાનું છે, તો આમાંથી નાની પૂરી તૈયાર કરવી છે તો એમાં આપણે પિઝા કટરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી પ્લસની નિશાની કરી દેશું, એટલે એકી સાથે 4 પૂરી આપણી બની અને તૈયાર થઈ જશે. તો ઘણા ઘરની અંદર ટૂંકમાં પરિવાર મોટો હોય તો ઝાઝી પૂરીઓ બનાવવી હોય, અને આ તો 2-4 દિવસ ખરાબ થવાની જ નથી. તો ઝાઝી પૂરીઓ ભાવતી હોય ઘણાને વધારે, તો બનાવવી હોય તો આ રીતે તમે આ મેથડથી કરશો તો એકદમ ઝટપટ છે એ તૈયાર થઈ જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ પર ખાસ ધ્યાન આપવાનું છે. આપણે લો ફ્લેમ નથી રાખવાની, હાઈ ફ્લેમની ઉપર, મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આમને ફ્રાય કરીશું. અને તમે આગળ જોશો ને અત્યારે તેલ થોડુંક એવું ઓછું ગરમ છે, અને આમાં તેલ છે ને થોડુંક વધારે ગરમ હોય ને તો એકદમ ઝટપટ એને પૂરીઓ છે ને એમની મેળે પણ ફરી જતી હોય છે અને કૂક થઈ જાય છે. અત્યારે તમે જોઈ શકો છો ફૂલીને એકદમ દડા જેવી બંને પૂરીઓ છે આપણી, તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે. અને આપણે એમનો સરસ મજાનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. અને આગળ હું તમને ટ્રાયંગલવાળી પૂરી છે એ પણ ફ્રાય કરીને બતાવું. તો ગેસ છે અત્યારે મીડિયમ હતો અને તેલ થોડું એવું ઓછું ગરમ હતું ને, એટલે આ પૂરીને કૂક થતાં થોડો સમય લાગ્યો. અને હવે આપણે જે ટ્રાયંગલ છે એ પૂરીઓ આમની અંદર એડ કરી દઈએ. તો તમે જોશો કે હાઈ ફ્લેમ પર તેલ સારું એવું ગરમ હતું તો શું થાય કે પૂરીઓ છે ને એમની મેળે જ અલટી પલટી જશે અને સરસ મજાની એ રેડી થઈ જશે. તો જોવો તમે પૂરીઓ છે એકદમ ઝડપથી ફૂલી અને પલટી મારી જાય છે. તો છે ને બનાવવી એકદમ આસાન અને પરફેક્ટ રીતથી તમે બનાવશો તો તમારી પૂરીઓ છે એ પણ ક્યારેય હાર્ડ નહીં થાય. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પૂરીઓ બનતી હોય છે ને
ત્યારે તો એકદમ સરસ સોફ્ટ હોય છે અને જ્યારે એકાદ દિવસ માટે પડી રહીએ અને પછી ખાઈએ તો ઘણાનો પ્રશ્ન આવતો હોય છે કે ચવડ થઈ જતી હોય છે. આટલી સોફ્ટ જ્યારે બની હોય ત્યારે જેટલી સોફ્ટ હોય છે એટલી સોફ્ટ નથી રહેતી. તો તમે આ મેથડથી એકવાર ટ્રાય કરજો તો તમારી પૂરીઓ છે એ પણ પરફેક્ટ તૈયાર થશે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એ પણ જોઈ શકો છો કે કેટલી સોફ્ટ પૂરી છે એ પણ બનાવી શકે અને તમે પણ ચોક્કસથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.